પોરબંદર જિલ્લામાં ખેડૂતોને કૃષિ યાંત્રિકીકરણ યોજનાનો લાભ ઝડપીથી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં બાગાયત વિભાગ દ્વારા સામૂહિક વેરિફિકેશન કેમ્પનું આયોજન કરાયું હતું। ત્યારે જિલ્લાના સૌથી વધુ ખેડૂતોના કૃષિ સાધનોનું સ્થળ પર જ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ સાધનો ઉપલબ્ધ કરાવી ખેતીમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। આ યોજનાઓ હેઠળ પોરબંદર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા બાવડાવદર નજીક સામૂહિક વેરિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં રાણાઓ અને કુતિયાણા તાલુકાના આઈ ખેડૂત પોર્ટલ હેઠળ મંજૂરી મેળવનાર સૌથી વધુ ખેડૂતોના મિની ટ્રેક્ટર સહિતના કૃષિ સાધનોનું સ્થળ પર જ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લાના નાયબ બાગાયત નિયામકે જણાવ્યું હતું કે વેરિફિકેશન પૂર્ણ થયા બાદ સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મારફતે સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।